ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં એક એકમ આવે છે જાતિગત ભિન્નતા। તે અંતર્ગત આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓની ભાગીદારી ન હોય। રાજકારણ ક્ષેત્ર કહીએ, શિક્ષણ ક્ષેત્ર કહીએ, સાહિત્ય ક્ષેત્ર કહીએ, રમતગમત ક્ષેત્ર, દરેક ક્ષેત્રની અંદર પુરુષોની જેટલી જ અત્યારે સ્ત્રીઓ આગળ વધી રહી છે। આપણા ભારત દેશમાં કેટલીક પ્રતિભાવાન સ્ત્રીઓ છે કે જે તેમણે સમગ્ર દેશ આ સમાજનું નામ એમણે રોશન કર્યું છે। તો એવી પ્રતિભાવાન સ્ત્રીઓનો પરિચય અમારા વર્ગની ધોરણ 7 ની બાળાઓ આપણને એ પ્રતિભાવાન સ્ત્રીઓનો પરિચય કરાવશે। તો એક બાળા આગળ આવશે અને દેશની પ્રતિભાવાન સ્ત્રી વિશે પરિચય આપશે। મારું નામ પ્રતિભા પાટીલ છે। મેં ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। હું રાજસ્થાનની વતની છું। મારી સરળતા અને સહન જીવન શૈલી માટે મને યાદ કરવામાં આવે છે। દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે મને યાદ કરવામાં આવે છે। 1971 માં જ્યારે હું વડાપ્રધાન બની હતી ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો। હું લોખંડની મહિલા તરીકે આખા વિશ્વમાં જાણીતી છું। મારું નામ સુષ્મા સ્વરાજ છે। હું ભારતની પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતી। મને નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું। મારું નામ લતા મંગેશકર છે। મને સહસામાંગી તરીકે ઓળખવામાં આવે છે। મેં વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાવે છે। મને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે। હું મૂળ ભારતની છું। અવકાશ યાત્રા પૂર્ણ કરી રહ્યા હતા અકસ્માતમાં મારું મોત થયું। મારું નામ સરિતા ગાયકવાડ છે। મેં ખેલકૂદથી રમવાની શરૂઆત કરી હતી। મેં ભારત એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્ર અપાવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે।